હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2 તમારા માટે ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ હિન્દી ગુજરાતીના વન શોટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોન સ્ટોપ 12 કલાકનો આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચાડી દો. ટાટા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે ગાલાના પ્રશ્નપત્રોનું સોલ્યુશન લાવી રહ્યા છીએ જેની અંદર એક પ્રશ્નપત્રનું સોલ્યુશન થઈ ગયું છે અને ગુજરાતી વિષયનું બીજા નંબરના પ્રશ્નપત્રનું સોલ્યુશન શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં આજે આપણે કરીશું વિભાગ A નું સોલ્યુશન. તો થઈ જાઓ બધા તૈયાર, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો, કોમેન્ટમાં જવાબ આપજો, તમને કેવું લાગ્યું એનો પ્રતિભાવ આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને ખાસ પેઇન્ટેડ લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ચૂકશો નહીં કારણ કે ત્યાં તમને મળશે ઘણું બધું ખાસ ધોરણ 10, 11 અને 12 કોમર્સ માટે. તો ચાલો શરૂ કરીએ છીએ જેની અંદર આપણે ગાલાના માસ્ટર સોલ્યુશનના આધારે પ્રશ્નપત્રને સમજવાની અને એના જવાબોનો પીછો કરવાની કોશિશ કરીશું. સાથે સાથે ફ્રી બેચ યુટ્યુબની અંદર અવેલેબલ છે તો એની અંદર તમને વન શોટ મળશે સંકટ સમયની સાંકળ અને આગાહી બેચ જેની અંદર તમે તમારું સંપૂર્ણ રિવિઝન કરી શકો છો, ધોરણ 10ની તૈયારીને એક ધાર આપી શકો છો. બરાબર, તો ચાલો શરૂ કરીએ. વિભાગ A પ્રશ્નપત્ર નંબર 2 ગુજરાતી વિષય. તો શરૂ કરીએ છીએ વિભાગ A. એઝ યુઝ્યુઅલ જે રીતે ચાલતું આવ્યું છે એ રીતે સૌથી પહેલા ગદ્ય વિભાગ અને એની કૃતિઓની સામે અહીંયા ગદ્ય વિભાગ છે. મેં પદ્ય કીધું, પદ્ય એટલે કવિતા થાય, ગદ્ય એટલે પાઠ થાય. તો જુઓ ગદ્ય વિભાગ છે. બરાબર, ઘોડાની સ્વામી ભક્તિ, ભૂખથી ભૂંડી ભીખ, વાયરલ ઇન્ફેક્શન અને ચોપડાની ઇન્દ્રજાળ. હવે હું અહીંયા જોયા વગર જો અહીંથી આમ યાદ કરું તો મને શું યાદ આવે ખબર? ઘોડાની સ્વામી ભક્તિ જોરાવરસિંહ જાદવ, અશ્વકથાઓ, ભૂખથી ભૂંડી ભૂખ, ભૂખથી ભૂંડી ભીખ. તો તેની અંદર યાદ આવે મને કાળુ રાજુ, માનવીની ભવાઈ, પન્નાલાલ પટેલ, વાયરલ ઇન્ફેક્શન, ગુણવંતભાઈ શાહ. બરાબર, જ્યાં માંદાઓને સજા કરવાની ચીનીઓની પદ્ધતિ, જુદા જુદા ગાંધીજી વગેરે વિચારકોના વિચાર અને હોસ્પિટલની શોભા ઉપરની ટિપ્પણીઓ. ચોપડાની ઇન્દ્રજાળ મને યાદ આવે બાનો ભીખુ. શું યાદ આવે? બાનો ભીખુ, આત્મકથા ખંડ. આ સાઈડ શું છે? તો કરતા છે. બરાબર ને? તો દરેકના નામ તો મેં બોલી જ લીધા હતા તો અહીંયા હું ક્રમમાં લખી નાખું. બરાબર ને? આમાં કંઈ વધારે ટાઈમ વેસ્ટ કર્યા જેવું નથી. તમને ખાસ સૂચના છે ભાઈ, અનુકર્મણિકા 8 માર્કની સાબિત થાય. 3 ઊભા સ્તંભ છે. ચેપ્ટરનું નામ, પ્રકાર અને લેખક. આટલું વાંચી નાખો તો એની અંદરથી તમને 8 માર્ક મળે. કેટલા માર્ક્સ મળે? 8 માર્ક્સ મળે. બરાબર, ઘોડાની સ્વામી ભક્તિમાં આવે ડ, ભૂખથી ભૂંડી ભીખમાં ક, વાયરલ ઇન્ફેક્શનમાં ઈ અને ચોપડાની ઇન્દ્રજાળમાં ચંદ્રકાંત પંડ્યા, બાનો ભીખુ, બ. મોહનલાલ પટેલની અંદર આવતું છે ગતિભંગ તો આપણે એ ગણતા નથી. બરાબર ને? ચાલો, તો ખાસ તૈયારી માટે 2025-26માં ઓલ એક્ઝામની તૈયારી અને ખાસ બેન્ચ માટે તમે સંપર્ક કરી શકો છો પેન્ટેડની ટીમનો 8620 પર, જ્યાં તમને મળે છે રેપિડ રિવિઝન વિદ્યાપત 2.0 બેન્ચની અંદર. સાથે સાથે પેપર સોલ્યુશન અને ઘણું બધું મળે છે. તો આજે જ ડાઉનલોડ કરો પેન્ટેડ લર્નિંગ. બરાબર, તો ખાસ સૂચના ધોરણ 10ના વિદ્યાર્થીઓ, 12ના વિદ્યાર્થીઓ માટે. પછી આવે છે ખાલી જગ્યાઓ. તમને જવાબ આપેલા જ છે આની અંદર. કદાચ જવાબ જો એમણે ટીક ના કર્યા હોત તો આપણે એનું સોલ્યુશન જોત. પણ ખેર, નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવી, વનરક્ષકની તાલીમ મેળવી. હું તમને ચેપ્ટરનું નામ પણ કહી દઉં ભૂલી ગયા પછી. બહુ મસ્ત નામ છે, ભૂલી ગયા પછી. રઘુવીર ચૌધરી. સાથે સાથે એની અંદર બીજી ખાલી જગ્યા છે. ખાલિયાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગતા હતા, આગિયાના કારણે. બરાબર ને? ડાંગ વનો,
અને મહેન્દ્રસિંહ પરમાર, એના પછી છે ગતિભંગ. ડુંગર અને તેની પત્ની ખાલગીયા સ્ટેશન પર ગાડી પકડતા હતા, તો એની અંદર આવશે ગતિભંગ. લઘુ કથા અથવા લઘુ વાર્તા અને મોહન પટેલ. પછી આવે છે ખાલગીયા ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિ યોગને પરિણમે છે. સમર્પણ ભાવથી કરેલું કાર્ય. બરાબર, તો તમે કોમેન્ટ કરો કે આની અંદર કયું ચેપ્ટર આવશે અને આ કયા ચેપ્ટરનો ભાગ છે. મને ખ્યાલ છે ત્યાં સુધી જે છેલ્લા 2 ચેપ્ટર છે એમાંથી પૂછાયેલું છે, તો તમારે એનું નામ કોમેન્ટ કરવાનું છે. ચાલો આગળ વધીશું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. બરાબર, સંદર્ભ રખડુનો કાગળ કઈ કૃતિ ની કઈ કૃતિ અભ્યાસક્રમમાં છે. બરાબર, મહેન્દ્રસિંહ પરમારનું પુસ્તક રઘુડુનો કાગળ, અને એમાંથી કૃતિ છે આપણી ડાંગ વનો. અને તમારે આવી રીતે આખું વાક્ય લખવાનું છે કે ભાઈ સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી ડાંગ વનો અને કૃતિ અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે. ગતિભંગ પાઠમાં પાત્રોની કેવી ગતિનો ભંગ દર્શાવેલો છે. તો જો ચાલવાની સાથે સાથે વિચારોની ગતિનો ભંગ પણ દર્શાવેલો છે. તમે જો એ વાર્તા વાંચો તો એની અંદર પહેલા પત્નીની ગતિનો ભંગ થાય છે, પત્નીની હાલત જોઈને પતિની ગતિનો ભંગ થાય છે, અને અંતે એ બંનેના એ ગતિભંગ થયા એની સાથે એમના વિચારોનો પણ ભંગ થાય છે, અને અંતે બંને પોતાના ગંતવ્ય તરફ નીકળી પડે છે. તો આ રીતે 2 વખત ભંગ થાય છે. બરાબર, તો ખાસ યાદ રાખજો. અને એમાંથી એક અલંકાર વાળું વાક્ય પૂછાય છે, આપણી બબલીની જ પગલી જાણે. તો જાણે રખે શકે વ્યતિરેક અલંકાર આવે. ખેર, આગળ વધીએ છીએ. 3-4 વાક્યના ઉત્તર આપો. પત્ર, પુષ્પ, ફળ, જળ અર્પણનો પ્રસંગ કયો બોધ આપે છે. ભગવાનને અર્પણ કરાતા પદાર્થોનું પ્રાધાન્ય નથી, પરંતુ ભક્તિભાવપૂર્વક અપાતા ભાવનું પ્રાધાન્ય છે. ભગવાનના ભાવના ભૂખ્યા છે, પદાર્થોના નહીં. આમ પત્ર, પુષ્પ, ફળ, જળ અર્પણનો પ્રસંગ પ્રભુને પ્રેમપૂર્વક અર્પણ કરવાનો ભાવ આપે છે. અહીંયા એમ દર્શાવાયું છે કે પ્રેમ દર્શાવવો જરૂરી છે. બરાબર, તો એ ભક્ત બનાવવા માટેના પ્રકરણમાંથી, એટલે કે છેલ્લા બંને પ્રકરણોમાંથી એ સવાલ પૂછાયો હોઈ શકે છે. ચાલો આગળ વધીએ છીએ. રાજકોટ છત્રી લેવા જવા માટેની વાત. બરાબર, તો છત્રી હાસ્ય નિબંધ. રતિલાલ બોરીસાગર, હું ના ભૂલતો હોઉં તો કન્ફર્મ છું કે નહીં, કોમેન્ટમાં મને સાચો કે ખોટો કહેશો. બરાબર, છત્રી અને તે છે હાસ્ય નિબંધ. જીવનમાં ફક્ત ને ફક્ત એ જરૂરી નથી કે તમે જે પણ પીરસાયેલું હોય તેને જ સ્વીકારી લો. ક્યારેક ક્યારેક તમારે તર્ક કરવા પડતા હોય છે, ક્યારેક ક્યારેક તમારે સાબિત કરવું પડતું હોય છે કે હા ભાઈ સાચા છે, એ હું પહેલાં નક્કી કરીશ અને પછી જ આગળ વધીશ. કારણ કે થાય એવું કે જો તમે સાબિત કરવાનો તમારી પાસે સમય નથી, તો તમે ફક્ત એક ભીડ છો જે બસ કન્ઝ્યુમ કરે છે. બરાબર, તો ખાસ યાદ રાખશો. અને જુઓ, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા. તો આ પાઠમાં તો હસવું આવે એવું હતું, કારણ કે લેખક એમ રાજકોટ છત્રી લેવા અમદાવાદ જાય, અમદાવાદથી રાજકોટ, તો એટલા પૈસાની બીજી છત્રી આવી જાય. પણ નોય, એવું થોડું હાલે. એક પેલાની ઈમાનદારીનો બદલો દેવા માટે એણે પત્ર લખ્યો, આપણને સમજાવ્યું કે ભાઈ કેટલાક લોકો બીજાની વસ્તુ નથી રાખતા, એનો પત્ર આવ્યો છે તો એની ઈમાનદારી માટે જવું પડે, ભલે બાકી જે થવું એ થાય. કારણ કે તેમના માટે પૈસાનો પ્રશ્ન નહોતો, બીજાની પરત કરવાની સજ્જનની ભાવના, જે પ્રામાણિકતા હતી એનો પ્રશ્ન હતો, અને તેના માટે તેઓ દ્રઢ રહ્યા. તો ખાસ યાદ રાખશો. આ બહુ મસ્ત સવાલો હતા. એના પછીનો ત્રીજો સવાલ છે, પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું. ભાઈ બાપ, ઘોડી જે હતી એણે ઢેલ ઘોડી, કઈ ઘોડી? ઢેલ ઘોડીએ તેની પીઠ ઉપર આંબા પટેલ નથી એટલે નસકોરા ફુલાવી પૂરમાં ડૂબતા આંબા પટેલને એણે રખોપા કર્યા. એના સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી અને જોતજોતામાં તેના ગળે વળગી પડ્યા, અને ચતુર ઘોડી આંબા પટેલને પકડીને પાણીના વહેણમાં ફંગોળાતી મહા મુસીબતે કાંઠે આવી, અને તે રીતે એને જીવનદાન મળ્યું. તો આ છે જોરાવરસિંહ જાદવનો પાઠ, ઘોડીની સ્વામી ભક્તિ. મોટા સવાલો જોઈએ. ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા વર્ણવો. તમે જુઓ 1755
તમે શરૂઆતમાં જ તે આત્મકથા ખંડની અંદર જ્યારે ડોક્યુ કરો ને ત્યારે લેખક સ્પષ્ટપણે પોતાની સાચી ઈમાનદારીથી પોતાના જીવનનું બધા જ આયામો તમારી સામે રાખે છે કે કઈ રીતે એમના પપ્પાએ વ્યાજવાળાનો સાહુકારીનો ધંધો શરૂ કર્યો હતો. હાહુકાર એવો તળપદો શબ્દ આવે છે. અને એ પછી એમના પપ્પાના અવસાન પછી જ્યારે એમના માતૃશ્રી તેમને મોકલે છે ઉઘરાણીએ, ત્યારે કઈ રીતે એનું સ્વાગત થતું ને એ આખું વર્ણન છે એમાં. પણ તમે શરૂઆતમાં જુઓ ને તો રાની પર જ ખેડૂતોની જે સ્થિતિ દર્શાવી છે ને કે કોના કોના ભાગ પડતા, તો એની અંદર ગોર, ભૂવા, સિપાઈ એવા કેટલાય બધા શબ્દોની સાથે એની સ્થિતિનું તમારી સામે આમ આખું ચિતાર રજૂ કરવામાં આવે જેવું આવું હતું. અને એ સમયે એમનું ગણિત હતું 17 એટલે કે વ્યાજનું વ્યાજ, એનું પણ વ્યાજ, મુદલ કોઈ દી પૂરું ન થાય. અને એમાં એની એક પેઢી નહીં, વ્યાજે પૈસા લેનાર, એનો છોકરો, એનો છોકરો, એનો છોકરો, બધા જ એ જાળમાં ફસાયેલા રહે. એ લાલ કલરનો એક રક્તવર્ણ ચોપડો એક ઇન્દ્રજાળ રચતો હતો અને એના ગણિતમાંથી ક્યારેય જીવલા જેવા ખેડૂતો બહાર આવી શકે એમ નહોતા. એટલા માટે ચોપડાની ઇન્દ્રજાળ જે યથાર્થ છે, તો આવી રીતે તમે પોતાની ભાષામાં લખી શકો. અહીંયા જવાબ આપ્યો છે એ જ બેઠો બેઠો લખવો જરૂરી નથી, બરાબર. અને ખાસ સૂચના એ છે કે હવે પછીના પેપરમાં આમાં પણ હું એ ભૂલ સુધારી નથી શક્યો, પણ જો તમે અહીંયા કર્તા, કૃતિ અને કૃતિનો પ્રકાર લખશો, જો કે મને લાગે છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને આટલું શાસ્ત્રીય રીતે લખવું જરૂરી નથી હોતું, એમને ફક્ત ને ફક્ત મુદ્દાસર સમજાવી દેવાનું જ હોય છે. પણ છતાં એક ટ્રેન્ડ એવો છે કે લોકો આવી રીતે લખાવે છે. સવાલના જવાબોમાં આ 3 વસ્તુ મેટર કરે છે અને કદાચ એ તમે લખશો તો એ સોનામાં સુગંધ ભળશે, એનાથી કાંઈ ખરાબ નથી થવાનું, બરાબર. તો આ લખવું જરૂરી છે, બરાબર, ઇમ્પોર્ટન્ટ છે, એ લખજો. તમે જુઓ, મૂળ પાઠ બાનો ભીખુ ચંદ્રકાંત પંડ્યાની આત્મકથાનો અંશ છે અને એનું એક પ્રકરણ છે. ચિત્ર જે આપણને આપ્યું છે અને એમાં જે શીર્ષક છે તે ચોપડાની ઇન્દ્રજાળ છે. આ વાત શાહુકારના ચોપડાની છે ને એ ચોપડામાં 17 ગણિત મંડાતું. શાહુકારનો દીકરો અજ્ઞાની એવા રાની પર જ ખેડૂતોની આર્થિક શારીરિક શોષણ કરતા અને ચોપડીમાં ખોટા ગણિતની માયાજાળા ગૂંથતા રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. અને ગુલામીથી પણ બદતર જીવન જીવતી એમને વેતરું કરાવવામાં આવતું. અહીં ઇન્દ્રજાળ એટલે છળ કપટ અથવા શોષણ, બરાબર. ઇન્દ્રજાળ એટલે છળ કપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવનની દરિદ્રતા જોઈ અનુભવી દ્રવ્યું જાય છે. એના દેખતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ છળ કપટમાંથી પાઠને અંતે જીવલો મુક્ત થાય છે. એ દ્રષ્ટિએ જા તું હવે અમારા લેણામાંથી છૂટો ઉગતી ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરમસીમા આપી છે. તમે જુઓ, હું જુદી રીતે વાંચું છું, છતાં પણ તમને સારું લાગશે. તમે એક વખત ફરીથી સાંભળજો તો તમને ખબર પડશે કે મૂકી આપી છે. અને એ રીતે પાઠનું જે શીર્ષક છે તે યથાર્થ એકદમ ઉપયોગી નીવડે છે. શીર્ષકો બહુ મસ્ત હોય. એક પાઠ આવે છે 11માની ગુજરાતીની અંદર, એનું નામ છે જયશંકર સુંદરીની ખોજ, એવો આખો પાઠ છે. અને એની આત્મકથાનું નામ એટલું મસ્ત છે, થોડા આંસુ થોડા ફૂલ, 7 પગલા આકાશમાં, કુંદની કા કાપડિયા. ગુલામ મોહમ્મદ શેખનું એક પુસ્તક છે. મને આજ સુધી જ્યારે પણ શીર્ષકોની વાત આવે ને ત્યારે મને એ બહુ યાદ આવે. એનું નામ છે મૃત્યુ મરી ગયું. ખેર, બીજો જે આપણો મોટો સવાલ છે તે 15મો સવાલ છે કે જેની અંદર ભૂખથી ભૂંડી ભીખ. તો કરતા પન્નાલાલ પટેલ, કૃતિ ભૂખથી ભૂંડી ભીખ અને કૃતિનો પ્રકાર નવલકથા ખંડ. અને જો સંદર્ભ લખવો હોય તો માનવીની ભવાઈ. તો આ 4 વસ્તુ તમે લખી શકો છો. ભૂખથી ભૂંડી ભીખના આધારે દુકાળની ભયાનકતા. ભાઈ, દુષ્કાળ કે જ્યારે વરસાદ નથી થતો ત્યારે કેવી હાલત થાય છે, ખેડૂતોથી લઈ અને શાહુકારો સુધી અને અનાજના વેપારી સુધીઓનું વર્તન કેવું હોય છે. તમે કોરોના કાળને યાદ કરી શકો કે એની અંદર કઈ રીતે કાળાબજારી ઉદ્ભવી હતી અને ચીજ વસ્તુઓના જે ભાવ હતા તે કેટલા ઊંચાઈ ઉપર પહોંચી ગયા હતા. એ તો મહામારી હતી, એમાં પણ એ વરવું દ્રશ્ય આપણે જોયું. તો દુષ્કાળમાં તો અનાજ જ પાકતું બંધ થઈ જાય. હવે જે વસ્તુ ઉત્પન્ન જ નથી થતી, વરસાદ થતો જ નથી, જમીન કશું આપતી જ નથી,
એવા સમયમાં દુષ્કાળની ભયાનકતા કઈ સીમા સુધી વિસ્તરે છે એના ઉપર જ એ 56 દુષ્કાળ ઉપર આધારિત છે માનવીની ભવાઈ. એમાંથી લેવાયેલો અંશ 12 વર્ષથી વરસાદ વરસ્યો નહોતો, મેઘરાજા જાણે રૂઠી ગયા હતા. તમે જો પાઠના જ શબ્દો છે. તમને ગાલા કે કોઈ પણ મટીરિયલ જે છે એ પાઠના આધારે સવાલો લખીને આપતું હોય છે, અને આપણે એ સવાલોના જવાબ મોઢે પણ લખી શકતા હોઈએ છીએ. તો જુઓ, અહીંયા ખેતરમાં, બજારમાં, શેરીમાં જ્યાં જુઓ ત્યાં માનવના હાડપિંજરો સમા મૃતદેહ પડ્યા છે. સ્વજનોની આંખો સામે સ્વજનો ગુમાવી રહ્યા છે, એમની લાશો પડી રહી છે. પ્રશ્ન એ હતો કે આટલા બધા શબોને દાટવા ક્યાં, બાળવા ક્યાં? ભૂખે માનવીઓના હાડપાસ ગાળી નાખ્યા હતા. ડેડડિયાના મહાજનોએ કોઠાર ખોલી નાખ્યું હતું, અનાજ આપવાનું શરૂ કર્યું હતું, પણ દરેકને ભાગે આવતી દોઢ પાસે ખીચડીથી પેટ ક્યાં ભરાય? તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતરાતા કતારમાં ઊભા અર્ધલગ્ન હાડપિંજરો થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસોની પાસે પહેરવા કપડાં નહોતા. આ દુકાળે કે લોકોને બેહાલ કરી મૂક્યા હતા, અને આ દયનીય પરિસ્થિતિ જોઈ કાળુએ કહ્યું કે ભૂખમાં જે ભૂંડીમાં ભૂંડી ભૂખ નહીં, ભીખ છે. કાળુનું આ વિધાન તે દુષ્કાળની ભયાનક પરિસ્થિતિનું કરુણ ચિત્તાર આપે છે, અને આપણને સમજાય છે કે દુષ્કાળની અંદર કેવી પરિસ્થિતિ થઈ હશે. પેઇન્ટેડ લર્નિંગ તમે ખાસ ન જોડાયા હોવ તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધુ માહિતી આ નંબર પરથી તમને પ્રાપ્ત થશે, જ્યાં તમને વિદ્યાપથ 1.0 અંદર તમે પોતાનું સ્થાન લઈ અને રેપિડ રિવિઝનની સાથે પોતાની તૈયારીને અંતિમ ઓપ આપી શકો છો. તો આજે જ સંપર્ક કરો 8620 8620 68 અથવા 72 72 86 86 71 પર. બરાબર. અંતિમ સવાલ વિભાગ એનો જન્મોત્સવ કૃતિના આધારે નવજાત બાળકની કરુણતા તમારા શબ્દોમાં. જ્યારે મને તો જે ડોસો, વેલજી ડોસો, એ જ્યારે એમ કહે છે ને કે હાવ પાંગળો કરવો છે કે પછી અડધો, મતલબ એની પાસે પોતાનું એક મેન્યુ કાર્ડ છે આખું. જન્મોત્સવની અંદર એક તરફ કૃષ્ણ ભગવાનનો વર્ષો પહેલા થયેલો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે, બીજી તરફ એક નવા બાળકનો જન્મ થઈ રહ્યો છે. દુનિયા મહેરબાન છે, ભગવાન ખુશ છે, દુનિયા ચાલે છે. છેલ્લો જે અંત છે એ ઘણું બધું કહી જાય છે. બરાબર. તો કૃતિનું નામ જન્મોત્સવ, એનો પ્રકાર જે છે તે વાર્તા અથવા નવલિકા, કરતા સુરેશ જોશી, અને સંદર્ભ જે છે એની અંદર તમારે સંદર્ભમાં શેમાંથી થોડી વાતો કે એવું કંઈક છે, થોડી વાતોમાંથી કે એવું કંઈક કીધું છે, તમે જોઈ લેજો. સંદર્ભમાં હું ભૂલી ગયો છું અત્યારે. તો તમે જન્મોત્સવ કૃતિના આધારે નવજાત બાળકની એક બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મનો સંદર્ભ પરિસ્થિતિનું લેખકે સમાંતર નિર્માણ. એક ફકરો એક તરફની પરિસ્થિતિ, બીજો ફકરો બીજી તરફની પરિસ્થિતિ, એક તરફ જહાલી, એક તરફ પતરાવાળું ઘર, ફગફગીયો દીવો, ટ્રેનનો અવાજ, એક સ્ત્રીનો કણસવાનો અવાજ, અને કોઈને કશો ફેર નથી પડતો. દુનિયા કેવી પેરેલલ બે સ્તંભો ઉપર આગળ વધે છે અને વાર્તા ઉપર રચાય છે આપણા જગતની, તમારી, મારી દુનિયાની વાસ્તવિકતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે કૃષ્ણ જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે, કિશનના જન્મ વખતે કરુણતા અને મજબૂરી છે. કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદમાં વેલજી ડોસા પાસે જાય છે, અને વેલજી ડોસો કિશનના ઘૂંટણિયા મચકોડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિશનનો ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે. બાળકની ચીસ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતા નથી. કિશનની માતા માણેકની લાચારી, એનો કરુણ ચિત્કાર જે રીતે પીછો કરે છે, અને કાનજી આંધળો છે, દીકરો પાંગળો છે, દારૂણ ગરીબી છે, ભીખ માંગતા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણનો જન્મ ઉત્સવ છે, પંચાશ્રીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે, બીજી તરફ કિશનનો જન્મ થાય છે, બે કોળિયા ધાન માટે સગા દીકરાના સાધન તરીકે ઉપયોગ થાય છે. આ છે જીવનની કરુણ કથા, અને આ છે જન્મ ઉત્સવના આધારે બાળકની કરુણતા, બાળક, નવજાત બાળકની કરુણતા. તો આ હતો તમારો વિભાગ એ. તમારે આવી રીતે સમજવાના છે, પાઠની અંદર આવતી માનવીયતાને સ્પર્શવાની છે, વાંચવાનું છે. તમને કિશન દેખાય ન દેખાય તો ખેર, પણ જો આ વાર્તાના અર્થ સુધી તમે પહોંચાડશો તો ચોક્કસ તમને આ બધું લખવામાં કશો વાંધો નહીં આવે. સારા અક્ષરોએ લખવાનું છે, ઉપરની લીટીને અડાડીને લખવાનું છે, ઓછી ચકચાક કરવાની છે, અને તમને જે યાદ હોય એ તમારા શબ્દોમાં લખવાનું છે. કોઈ વાંધો નહીં આવે, બહુ સારા માર્ક્સ આવશે. કેવો લાગ્યો વિભાગ એ કોમેન્ટમાં જરૂર જણાવો. તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, પેઇન્ટેડ લર્નિંગ ડાઉનલોડ કરો. ભણો, ભણતા રહો. નમસ્કાર.
પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.